નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 8મી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયોની પીડીએફ જોઈએ તો આપણે એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આવી શકો છો. નંબર ઉપર ફોન કરશો અથવા તો વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને આપણા એપ્લિકેશનની લિંક મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. અને તમને વોટ્સએપ મેસેજ કરશો તો સાથે સાથે જૂના કરંટ અફેરમાંથી કેટલું પૂછાયું છે એના પ્રૂફ સાથેના સ્ક્રીનશોટ પણ મળશે. એક પીડીએફ આવશે, તમને લિંક આવશે અને ક્લિક કરીને તમે જોઈ શકશો. ઓકે, શરૂ કરીએ 8મી ફેબ્રુઆરીના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં ચર્ચામાં રહેલ ઓપરેશન હેરોપ 2.0 નો સંબંધ કયા દેશ સાથે છે? તો એક ઓપરેશન છે ચલાવવામાં આવેલું છે, ઓપરેશન હેરોપ 2.0. આ પાકિસ્તાનમાં ચલાવવામાં આવેલું હતું અને બલુચિસ્તાન લિબરેશન આર્મી છે, બરાબર, BLA, એમના દ્વારા ઓપરેશન પાકિસ્તાનમાં ચલાવવામાં આવેલું છે. ટાર્ગેટ તરીકે એમના જે ત્યાંના મિલિટરી ઠેકાણાઓ છે એના ઉપર હુમલો કરવામાં આવેલો. સરકારી જે વસાહતો છે એના ઉપર હુમલો કર્યા. એક સાથે ઘણી બધી જગ્યાએ સુરક્ષા દળો, પોલીસ સ્ટેશનો એની ઉપર હુમલા કર્યા બલુચિસ્તાન લિબરેશન આર્મીએ. અને વાત એ છે હુમલો કરવાનું કારણ કે બલુચિસ્તાન છે એને સ્વતંત્ર પ્રાંત બનાવવું, પાકિસ્તાનમાંથી અલગ થઈ એક અલગ દેશ બનાવો. ઓકે, તો આ માટે થઈને ઓપરેશન હેરોપ 2.0 છે એ બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવેલું હતું. પાકિસ્તાન સાથે સંબંધિત છે. ઓકે, બલુચિસ્તાનમાંથી એક અલગ પાકિસ્તાનમાંથી બલુચિસ્તાન તરીકે એક અલગ દેશની માંગણીના સ્વરૂપમાં, બરાબર, ત્યાંના પાકિસ્તાનની મિલિટરી ઉપર એટેકો કર્યા, બરાબર. ઓપરેશન હેઠળ સરકારી કેમ્પ, ચેકપોસ્ટ છે એને બધાના નિશાના બનાવ્યા હતા. સુરક્ષા કાફલા, પોલીસ દળો એને પણ એના ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા. સરકારી ઇમારતો, ગેસની પાઇપલાઇન, આવા બધાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઓકે, ચલો. ગ્રેમી એવોર્ડ 2026 એમાં 14માં દલાઈ લામા છે તેન્જિંગ ગ્યાત્સો, એમને એનાથી સન્માનિત કર્યું છે. પુરસ્કાર સમારોહનું આયોજન કયા દેશમાં થયું હતું? ટૂંકમાં ગ્રેમી એવોર્ડ 2026 ક્યાં યોજાયો હતો એવો ક્વેશ્ચન છે. અમેરિકામાં યોજાયો હતો, લોસ એન્જલિસ ખાતે. ઓપ્શન ડી આપણો આન્સર છે. તો અમેરિકાના લોસ એન્જલિસમાં ગ્રેમી એવોર્ડનું આયોજન થયું હતું. ઓકે, ક્યાં થયું હતું? અમેરિકાના લોસ એન્જલિસમાં. શરૂઆત આની ક્યારે થઈ હતી? 1959માં ગ્રેમી એવોર્ડની. હમણાં ભારતના 14માં દલાઈ લામા તેન્જિંગ ગ્યાત્સોને એવોર્ડ મળ્યો હતો. લેવા પોતે નહોતા ગયા, એમની જગ્યાએ કોઈક એમના સિંગર બિંગર ગયા હતા, પણ એમને એવોર્ડ મળ્યો છે, બરાબર. એમને બેસ્ટ ઓડિયો બુક, નેરેશન એન્ડ સ્ટોરી ટેલિંગ રેકોર્ડિંગ, ઓકે, એ કેટેગરીની અંદર એમને આ એવોર્ડ મળેલો છે. એવોર્ડ એમને મેડિટેશન ધ રિફ્લેક્શન્સ ઓફ હિઝ હોલીનેસ ધ દલાઈ લામા, એમનો આ પ્રોજેક્ટ હતો, એમના માટે એમને આ પુરસ્કાર મળ્યો હતો. ક્લિયર? થોડીક વાત કરીએ, બરાબર. તો આ બીજા અગત્યના ગ્રેમી એવોર્ડ છે આની અંદર ચર્ચા કરીએ તો એમાં એક ગોલ્ડન નામના ગીતને બેસ્ટ સોંગ રિટન ફોર વિઝ્યુઅલ મીડિયા માટેની કેટેગરી હતી, એમાં એમને પુરસ્કાર મળ્યો હતો. પછી બેસ્ટ મ્યુઝિક ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો મ્યુઝિક ફોર જોન વિલિયમ્સની ડોક્યુમેન્ટરીને, બરાબર. સ્ટીવન સ્પિલબર્ગ છે, બરાબર, એમને આ પુરસ્કાર મળ્યો હતો. પછી આલ્બમ ઓફ ધ યર બન્યો હતો બેડ બની. ઓકે, એમને ડેવી તિરાર માસ ફોટોસ એમની કૃતિ હતી, બરાબર, તો એ માટે બેડ બનીને મળ્યો હતો. ઓકે, બાકી આ આલ્બમ ઓફ ધ યર છે, બરાબર, એ જીતનારું આ સ્પેનિશ ભાષાનું સૌથી પહેલું આલ્બમ હતું. તો સૌથી પહેલું સ્પેનિશ આલ્બમ છે કે જેમને ગ્રેમી એવોર્ડ મળ્યો છે. ઓકે, બેડ બની. તો યાદ રાખજો, આ અગત્યનું થાય. ઓકે, રેકોર્ડ ઓફ ધ યર એ એક સોંગને મળ્યું હતું જેનું નામ છે લુથર. ઓકે, અને સોંગ ઓફ ધ યર બન્યું હતું વાઇલ્ડ ફ્લાવર. ક્લિયર? તો બધા છે ટૂંકા જ છે, આપણે એમાંથી કોને શું મળ્યું એ જ યાદ રાખવાનું, બીજું કશું બહુ ડિટેલમાં વાંચવાનું નથી થતું. ઓકે, કબકિયાનો માઉન્ટ એકાન્ગુયા એના ઉપર સફળતાપૂર્વક એમણે ચઢાઈ કરી. ઓકે, કયા રાજ્યના છે કબકિયાનો, એવો ક્વેશ્ચન છે. તો માઉન્ટ એકાન્ગુયાની વાત નથી થતી, ખાલી ક્વેશ્ચન એવો છે કે કબકિયાનો માઉન્ટ એકાન્ગુયા ચડ્યો હતો તે કયા રાજ્યના છે? ઓકે, તે અરુણાચલ પ્રદેશના છે. ઓપ્શન ડી આપણો આન્સર બનશે. હાલમાં જ ફેબ્રુઆરી 26માં પર્વતારોહક છે કબકિયાનો અરુણાચલ પ્રદેશના, એમણે માઉન્ટ એકાન્ગુયા સર કર્યું છે. ઈટાનગર અરુણાચલ પ્રદેશના વસવાટી છે. ઓકે, માઉન્ટ એકાન્ગુયાની વાત કરીએ તો દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ ગોળાર્ધનું સૌથી ઊંચું શિખર છે. ઓકે, ઊંચાઈ એમની 6,959 મીટર છે. ઓકે,
સાઉથ માઉન્ટેનિયરિંગ 7 માઉન્ટેનિયરિંગ એક્સપેન્ડિચર છે એના એક ભાગ રૂપે એમણે આની ચડાઈ કરી હતી. ઘણા બીજા પણ 7 પર્વતોમાંથી બીજા પણ ઘણા ચડી લીધા છે એમણે, એની પણ વાત કરીશું હમણાં. પણ પહેલા એ વાત કરીએ, પહેલા નીસી સમુદાયના સૌથી પહેલા મહિલા છે. ઓકે, એ કયા સમુદાયમાંથી આવે છે? નીસી સમુદાયમાંથી આવે છે. તો નીસી સમુદાયના તો સૌથી પહેલા મહિલા છે જેમણે માઉન્ટ એકાન્ગુયા સર કર્યો છે. ઓકે, બાકી આંધ્રપ્રદેશમાંથી માઉન્ટ એકાન્ગુયા સર કરનારા એ 5મા પર્વતારોહક બનેલા છે. અત્યાર સુધીમાં બીજા 4 વ્યક્તિએ પણ કરી લીધી છે એમના સિવાય. તો આ 5મા બન્યા છે. તબક્કાની વાત કરીએ તો 2024માં જ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. અને માઉન્ટ એવરેસ્ટની વાત કરીએ તો વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. 8,849 મીટર લેન્થ છે. ક્લિયર? માઉન્ટ કિલીમંજારો પણ સર્ચ કર્યો, આફ્રિકાનું સૌથી ઊંચું શિખર છે. ઓકે, તો 5,895 મીટરની હાઇટ છે. અને માઉન્ટ એલ્બ્રુસ પણ સર કર્યું છે, 5,642 મીટરની હાઇટ છે. તો એટલા એમને પર્વતો સર કરી દીધા છે. એ પણ આપણે યાદ રાખીશું. હાલમાં જ ક્રાફોર્ડ પ્રાઇઝ ઇન જીઓ સાયન્સીસ એમનાથી કોને સન્માનિત કર્યું છે? તો ક્રાફોર્ડ પ્રાઇઝ ઓન જીઓ સાયન્સીસ છે એ વીરભદ્ર રામનાથનને મળ્યો છે. તો આન્સર આવશે વીરભદ્ર રામનાથન. ફેબ્રુઆરી 26નો આ વીરભદ્ર રામનાથન પુરસ્કાર છે. ક્રાફોર્ડ પ્રાઇઝ ઇન જીઓ સાયન્સીસ એમને મળ્યો છે વીરભદ્ર રામનાથન. કોણ આપે છે આ પુરસ્કાર? તો કે રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ એ આ પુરસ્કાર આપે છે. આ પુરસ્કારને ઘણી વખત નોબેલ ઓફ જીઓ સાયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોબેલ પ્રાઇઝ ઓફ જીઓ સાયન્સ તરીકે પણ ઓળખાય છે. ક્લિયર? તો હવે વીરભદ્ર રામનાથનને શું કામ મળ્યો આ પુરસ્કાર? તો કે એમણે ઘણા વર્ષો સુધી હવામાન સંશોધનો કર્યા. ઓકે, એમના દાયકા સુધીના સંશોધનમાં આપણને ઘણું બધું મળ્યું. જેમ કે એમણે એરોસોલ્સની શોધ કરી, મતલબ કે કઈ રીતે હવામાનને ઇફેક્ટ કરે છે. સુપર પોલ્યુટન્ટ, બરાબર, એટોમોસ્ફેરિક બ્રાઉન ક્લાઉડ્સ, આ બધાની ઉપર એમણે ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો હતો. સંશોધનમાં એમનું મુખ્ય ફોકસ આમના ઉપર હતું. ગ્લોબલ વોર્મિંગ અને પૃથ્વી એનર્જી બેલેન્સ વિશેની પણ સમજ આપવામાં એમનું મહત્વપૂર્ણ યોગદાન હતું. ઓકે, સ્વીડનના સ્ટોકહોમ અને લુન્ડ શહેરો છે ત્યાં આ ક્રાફોર્ડ ડેઝ છે દરમિયાન એમને આ આપવામાં આવશે પુરસ્કાર. ક્લિયર? ટૂંકમાં સ્વીડનના સ્ટોકહોમમાં આનો સમારોહ થશે એ દરમિયાન એમને પુરસ્કાર મળશે. જાહેરાત એનાઉન્સમેન્ટ અત્યારે થઈ ચૂકી છે. ખંજર એક્સરસાઇઝનું આયોજન ભારત અને કઈ દેશો વચ્ચે થાય છે? ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે એક્સરસાઇઝ થાય છે. ઓપ્શન સી આપણો જવાબ છે. તો હાલમાં જ ખંજર એક્સરસાઇઝ છે, ઓકે, ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે યોજાઈ હતી. 13મી આવૃત્તિ હતી. ઓકે, અને ક્યાં યોજાઈ હતી? તો કે આસામના સોનિતપુર જિલ્લાની અંદર મીસામારી નામનું સ્થળ છે, ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું હતું ખંજર એક્સરસાઇઝનું. ઓકે, અને કેટલામી આવૃત્તિ છે ખંજર એક્સરસાઇઝની? તો કે 13મી આવૃત્તિ છે. ઓકે, 14 દિવસ સુધી ચાલવાનો છે. ઓકે, અને ભારત તરફથી પેરાશૂટ રેજિમેન્ટે ભાગ લીધો છે. કિર્ગિસ્તાન તરફથી પણ ભાગ લીધેલો છે. ઓકે, બાકી આ સૌથી પહેલી વખત ખંજર એક્સરસાઇઝ 2011માં શરૂ થઈ હતી. અને 12મી આવૃત્તિ જેની પહેલાની હતી એ કિર્ગિસ્તાનમાં યોજાઈ હતી. અત્યારે ભારતમાં થઈ આસામ રાજ્યમાં, એની પહેલાની 12મી આવૃત્તિ હતી કિર્ગિસ્તાનમાં થઈ. હવે પછીની પણ જે થશે એ કિર્ગિસ્તાનમાં થશે 2027. દર વર્ષે યોજે જ છે. ચાલો, ભારતનું પ્રથમ મોટા પાયે ગ્રીન યુરિયા ઉત્પાદન પ્લાન્ટ કરનારું ગ્રીન યુરિયા ઉત્પાદન પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થપાશે? તો આ ક્યાં સ્થપાવાનું છે? આ સ્થપાશે આંધ્રપ્રદેશમાં. આન્સર આવશે ઓપ્શન ડી. હાલમાં જ છે, બરાબર, એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ એટલે NGEL અને AIPL આ બંને વચ્ચે એક MOU સાઇન કરવામાં આવેલો છે. તો એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ છે એ એનટીપીસી લિમિટેડની જ એક સહાયક કંપની છે. ઓકે, તો ગ્રીન ડેવલપમેન્ટના જેટલા પણ પ્રોજેક્ટ હોય છે એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ હેઠળ આવે છે. ક્લિયર? તો MOU છે એ ભારતનું પ્રથમ મોટા પાયે ગ્રીન યુરિયા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે કરવામાં આવેલું છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પુડી માડકા ખાતે છે આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ સુવિધા આવનારા ગ્રીન હાઇડ્રોજન હબનો મોટો એક ભાગ બનશે. ઓકે, NGEL એટલે કે એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ એમને CO2 રિન્યુએબલ એનર્જી પાવર અને અન્ય યુટિલિટીઝ માટે પણ સપ્લાય કરવામાં આવશે. ઓકે,
તો સપ્લાય કરવા માટે છે એ એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ બધી સપ્લાય પૂરી પાડશે. ઉપરાંત જે ગ્રીન યુરિયા પ્લાન્ટની અંદર 1000 જેટલા ટીડીપી ક્ષમતાવાળા ગ્રીન યુરિયા પ્લાન્ટ છે, બરાબર, તો એનો કાચો માલ છે એ એઆઈપીએલ પૂરો પાડશે આમાં. ઓકે. ફોસિલ ફ્યુઅલ આધારિત યુરિયા ઉત્પાદનોને બદલે રિન્યુએબલ હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાનો ઉપયોગ કરવામાં આવશે, જે ગ્રીન હાઉસ ગેસ ઘટાડવામાં પણ મદદરૂપ થશે. ભારત દર વર્ષે કેટલો યુરિયાનું કન્ઝપ્શન કરે છે? તો 35 થી લઈને 40 મેટ્રિક ટન સુધીનું કન્ઝપ્શન ભારત કરે છે. એમાંથી આપણે 8 થી 10 મિલિયન ટન છે ભારતમાં યુરિયાની આયાત કરીએ છીએ. તો આયાતનું પ્રમાણ ઘટાડવા માટે ભારતમાં જેનું ઉત્પાદન થાય, આપણી આયાત ઘણી ઓછી થઈ જાય. ક્લિયર? વિદેશી ખાતરો પણ આપણે મંગાવવા ના પડે. ઉપેન્દ્રનાથ બ્રહ્મા સોલ્જર ઓફ હ્યુમેનિટી એવોર્ડ છે, એમાંથી કયા રાજ્યના રાજ્યપાલે હાજરી આપી હતી? તો ઉપેન્દ્રનાથ બ્રહ્મા સોલ્જર ઓફ હ્યુમેનિટી એવોર્ડ છે એ આસામ રાજ્યના રાજ્યપાલ છે, એમણે એમાં હાજરી આપી હતી. લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે ત્યાંના રાજ્યપાલ છે, એમણે આ એવોર્ડ પુરસ્કાર છે ઉપેન્દ્રનાથ બ્રહ્મા સોલ્જર ઓફ હ્યુમેનિટી એવોર્ડ, એમાં હાજરી આપી હતી. 22મી આવૃત્તિ હતી. બોડોલેન્ડ યુનિવર્સિટી કોકરાઝાર ખાતે આ પુરસ્કાર સમારોહનું આયોજન થયેલું છે. ઓકે. એવોર્ડ છે ગ્યાલુમ આશા દોરજી વાંગમો વાંચુક છે એમને મળ્યો છે. આ એકચ્યુઅલમાં ભૂટાનના મધર ક્વીન અથવા તો ક્વીન ઓફ મધર તરીકે પ્રસિદ્ધ છે. એમને માનવતાવાદી સેવાઓ અને કરુણાભર્યા એમના નેતૃત્વ માટે એમને આનાથી સન્માનિત કર્યા છે. બાકી 2 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આના હેઠળ આપવામાં આવશે. પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા ગ્રામ વિકાસ કાર્ય માટે પણ સન્માન કરવામાં આવ્યું હતું. એમની સંસ્થા છે મહિલા સશક્તિકરણના અને શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. આ એવોર્ડ છે, બરાબર, એ શરૂ ક્યારે થયો કે 2004માં ઉપેન્દ્રનાથ ટ્રસ્ટ છે એમના દ્વારા પુરસ્કાર શરૂ કરવામાં આવ્યો હતો. આ સન્માન છે, બરાબર, એ બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્મા એમના ત્યાગ, હિંમત અને મન સેવા તેમજ એમના આદર્શો માટે છે, બરાબર, આ આપવામાં આવે છે પુરસ્કાર. ઓકે. આસામ રાજ્યની સરકારે, બરાબર, એમના માનમાં જ 31મી માર્ચ છે એને છાત્ર દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. ઓકે. ઉપેન્દ્રનાથ બ્રહ્માના યોગદાનને આ દિવસ ઉપર 31મી માર્ચે યાદ કરવામાં આવશે. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ. જૂના હસ્તલિખિત જન્મ મૃત્યુ અભિલેખો છે એને ડિજિટલાઇઝેશન કરવાની શરૂઆત કયા રાજ્યે કરી? આ નાગાલેન્ડે કરી છે. જૂના હસ્તલિખિત જે લેખો છે, બરાબર, જન્મ મૃત્યુના, તેને પણ ડિજિટલાઇઝ કરવામાં આવશે. હાલમાં જ ફ્યુચર વોરફેર કોર્સનું 3જું સંસ્કરણ ક્યાં થયું? આ નવી દિલ્હીમાં થયેલું છે. અમેરિકાએ ભારત પર ટેરિફ 50%થી ઘટાડીને કેટલો કર્યો છે? તો 18% કર્યો છે. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં પ્રથમ સ્થાન કોને મળ્યું? આ ત્રિપુરાને મળ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બોર્ડની પ્રથમ મહિલા સભ્ય કોણ બની છે? તો આ નિવેદિતા દુબે બની છે. પિલ્લો એઆઈનો શુભારંભ કયા રાજ્યમાં થયો? આ આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યો છે પિલ્લો એઆઈ નામનો શુભારંભ. દુનિયાનો પહેલો પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન હેવન-1 એ કયા દેશમાં વિકસાવવામાં આવી રહ્યો છે? તો પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન હેવન-1 અમેરિકા વિકસાવી રહ્યું છે. આન્સર આવશે અમેરિકા. હાલમાં જ કયા રાજ્યના પર્વતારોહક કબકિયાનો એક ચલો આવી ગયો છે, અરુણાચલ પ્રદેશના છે. ભારતીય મૂળના કયા વૈજ્ઞાનિકને ક્રિફોર્ડ પુરસ્કાર મળ્યો છે? આ પણ આવી ગયો, વીરભદ્ર રામનાથન. ઓકે, ચલો. એના પછીનો ક્વેશ્ચન છે, ભારતની પ્રથમ એલએનજી ડ્યુઅલ ફ્યુઅલ ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ છે ડેમુ ટ્રેન એ ક્યાં શરૂ થઈ છે? તો ભારતની સૌથી પહેલી ડેમુ ટ્રેન અમદાવાદ રાજ્યમાં શરૂ થઈ છે. રાજ્ય નહીં, અમદાવાદ સિટીમાં અથવા તો જિલ્લામાં શરૂ થઈ છે ડેમુ ટ્રેન. હાલમાં જ કયા દેશ દ્વારા યુએસડી સમર્પિત સ્ટેબલ કોઈનને મંજૂરી આપવામાં છે? આ યુએઈ મંજૂરી આપી છે. અને ભારત અરબ વિદેશ મંત્રીઓની બીજી બેઠક છે એ ક્યાં સ્થળે આયોજન થયું? આ નવી દિલ્હીમાં કરવામાં આવેલું. તો આ સાથે જ આપણો 8 ફેબ્રુઆરીનો વિડીયો પણ એને પણ રજા આપી દઈએ. મળીએ 9 ફેબ્રુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.